પાદરા તાલુકાના કુરાલ ગામે હુમલો અને છેડતીનો મામલો સામે આવ્યો, 7 સામે આરોપ। પાદરા તાલુકાના કુરાલ ગામે 28 માર્ચની સાંજે લગભગ 8:30 વાગે દારૂના નશામાં 7 માથાભારે તત્વોએ 2 ભાઈઓ પર જીવલેણ હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે। મળતી માહિતી મુજબ આરોપીઓ દશરથભાઈના ઘરે પહોંચી ગાળો બોલી તેમને બહાર કાઢી ગંભીર માર માર્યો હતો। બચાવવા આવેલા તેના ભાઈ સુનિલભાઈને પણ નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો। આ હુમલામાં દશરથભાઈને માથાના ભાગે કુલ 14 ટાંકા આવ્યા છે, જ્યારે સુનિલભાઈને મોઢા પરથી 8થી વધુ ટાંકા લેવાયા છે। બંનેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને સારવાર હેઠળ છે। પીડિત પરિવાર દ્વારા વડુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવે છે। જો કે 7 આરોપીઓ હોવા છતાં પોલીસ દ્વારા માત્ર 4 સામે જ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ ઘટના બાદ ત્રીજા દિવસે સવારે પીડિત પરિવારના સભ્યો ખેતરમાં હતા ત્યારે 3 આરોપીઓ ફરી આવી ગાળો બોલી મહિલાને છેડતી કરવાનો પ્રયાસ કર્યો હોવાનો ગંભીર આરોપ પણ ઉઠ્યો છે। આ સમગ્ર મામલે ગામમાં તણાવનો માહોલ છે અને પોલીસની કામગીરી સામે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે। મારા ઘરે 6-7 જણનું ટોળું આવેલું, એમાંથી દશરથભાઈ મારા બાને ઘરમાં જેવું કે બહાર આવો, મારે કામ છે, એવી રીતે તમે ગાળો કેમ બોલાય એવી રીતે ઝઘડો કર્યો અને ઝઘડામાં મને મહેશભાઈ બચે માથામાં લાકડીનો ફટકો મારીને ફરાર થઈ ગયો છે અને માથામાં 7 ટાંકા આવેલા છે 2 બાજુ। દર્શક મિત્રો, આવા જ લેટેસ્ટ અપડેટ અને સમાચાર જોવા માટે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ સાથે વિશ્વ ભારત ન્યૂઝ। દેશ વિદેશ તેમજ ગુજરાત રાજ્ય, જિલ્લા અને તાલુકા વિસ્તારના તમામ સમાચાર અને જાહેરાત માટે આજે જ સંપર્ક કરો। સામાજિક ધાર્મિક પ્રસંગો, આકસ્મિક ઘટનાઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ તથા ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે સંપર્ક કરતા રહો। વિશ્વ ભારત ન્યૂઝ સંપર્ક કરવા વિનંતી 9978702276।